નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. અમદાવાદની નજીક આવેલી જીવતી જાગતી જગ્યા, જ્યાં જાઓ તો તમારું કામ 100% થઈ જાય તેવો દાવો કરવામાં આવે છે. અહીં અંધશ્રદ્ધા નહીં, શ્રદ્ધાથી થાય છે ભક્તોના કામ. અહીં કોઈ દેવ નહીં, પરંતુ દેવ સમાન આત્મા જે ખાંભી સ્વરૂપે બિરાજે છે તે આપે છે પરચા. તો ચાલો આજે આપને લઈ જઈએ સુરાપુરા ધામ. પરચા આપતી પાવન ધરતી, ભગવાનની મૂર્તિ નહીં, શૂરવીરની ખાંભી આપે છે આશીર્વાદ. જે ઓળખાય છે સુરાપુરા ધામના દાદા તરીકે. અહીં થાય છે અવનવા ચમત્કાર. કંઈ કેટલાય લોકોના થાય છે બેડા પાર. દાદાએ અમારે આમ જોયું છે એ દોનો ત્રીજે દિવસે અમારી બેબલી જે છે ને એને બહુ સારામાં સારો સફળતા મળી છે. દાદાએ દીકરાની દારૂની લત પણ છોડાવી. 3-4 વખત આવી ગયા, પણ મારે બાબાને જરાક પીવાની લત હતી, પણ એ એકદમ છૂટી ગઈ. તો કોઈના ઘરે પારણો બંધાવ્યો. દાદાની શ્રદ્ધાથી મારા ઘરે 15 વર્ષ પછી દીકરો નાનો થયો. કારણ કે આ છે વીર રાજાજી અને વીર તેજાજીની તપોભૂમિ. વીર રાજાજી અને વીર તેજાજી જેના પ્રતાપને કારણે આજે પણ લોકો છે તેમના દર્શને ચોક્કસથી આવે છે. હું આવી ગઈ છું અમદાવાદથી ધોળકા તરફ જવાના રોડ ઉપર, જ્યાં આવ્યું છે સુરાપુરા ધામ ભોળાદ. ભોળાદમાં અહીં સુરાપુરા ધામમાં બિરાજે છે બે રાજા, જેમાં વીર તેજાજી અને ખાસ કરીને વીર રાજાજી જેઓ સગા ભાઈઓ છે. અને આજે તેમની ખાંભી અહીં છે. ઘણા બધા લોકો ખાસ કરીને મંગળવારે અહીં આવે છે. અમદાવાદથી 80 કિલોમીટર દૂર સુરાપુરા ધામ ભોળાદ આવેલું છે. 900 વર્ષ પહેલાની વાયકા છે, જ્યારે વેલડું બચાવવા વીર તેજાજી દાદા અને વીર રાજાજીએ પોતાનું બલિદાન આપ્યું હતું. ક્ષત્રિય કુળના ચૌહાણ પરિવારના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી હતા. એ સમયે જ્યારે ચારણની દીકરીનું વેલડું લૂંટાતું હતું, ત્યારે એ ચારણની દીકરીઓની આબરૂ બચાવવા તેઓ વારે ચઢ્યા. 17 નરાધમોને મારી નાખ્યા. બાદમાં રાજાજી તેજાજીને પાછળથી ઘા કરવામાં આવ્યો. એક ક્ષત્રિય જ્યારે તેમના ધર્મના ધીંગાણે ચઢે છે, ત્યારે કહેવાય છે કે સાક્ષાત મા ભવાની તેમનામાં ઉતરે છે. આમ સુરવીર ઘવાયા પછી પણ લડતા રહ્યા, પરંતુ છેલ્લે કોઈ વિધર્મી દ્વારા મંદિરમાં છાંટણા નાખવામાં આવ્યા. માત્ર 27 વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનોને ઘોડિયામાં મૂકી પ્રાણની આહુતિ આપી પરમાર્થના કામે પોતે જીવી ગયા. એ આ શૂરવીરની વાત છે. સુરાપુરા ધામ જ્યારે જાઓ ત્યારે તેમના દર્શન થાય. જો કે વર્ષો વીતતા ગયા અને બહારગામથી ઘણા ચૌહાણ રાજપૂતો દાદાની ખાંભીના દર્શન કરવા આવતા. એ સમયે ખાંભી ભોળાદ લોથલ રોડ પર હતી. જ્યારે ભોળાદના ચૌહાણને દાદાએ પ્રમાણ પૂર્યા, ત્યારે દાદાને વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો. ચૈત્ર સુદ પૂનમ તારીખ 22/4/2016ના શુક્રવારના રોજ હનુમાન જયંતિના દિવસે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભોળાદ નાની બોરુ રોડ પર સ્થાપના કરાઈ. દાદાનો ઇતિહાસ 900 વર્ષ જૂનો છે, પણ જે જૂની જગ્યાએ ખાંભી હતી ત્યાંથી આપણે અહીંયા લાયા એના 8 વર્ષ પૂરા થાય છે આજે. અને અહીંયા જ્યારે લાયા ત્યારે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરીને આપણે વિધિવત રીતે અહીંયા બેસાડવામાં આવ્યા છે. એના 8 વર્ષ પૂર્ણ થયા આજે. સુરાપુરા ધામ દાદાના સાનિધ્યમાં હાલ માત્ર એક જ ખાંભી છે. એવું કહેવાય છે કે દાદાના સાનિધ્યથી 4 કિલોમીટર દૂર મોટી ભોરુ ગામમાં વીર રાજાજીની ખાંભી છે.
વીર રાજાજીની ઈચ્છા ન હોવાના કારણે અહીં મંદિરમાં ખાંભી નથી લવાઈ, એટલે જ વીર રાજાજીની અહીં તસવીર મૂકવામાં આવી છે. આજના ઘોડકળ યુગમાં પણ અત્યાધુનિક વિજ્ઞાનના યુગમાં દાદાના પરમાણ મળે છે. દેશ વિદેશના ખૂણે ખૂણેથી 18 વર્ણના લોકો દર્શને આવે છે. આજે પણ દાદા કોઈનો 1 રૂપિયો લીધા વગર, કોઈ પણ વ્યવહાર કર્યા વગર નિસ્વાર્થ ભાવે લોકોના કલ્યાણ કરે છે. અહીંયાથી ક્યારેય નથી કહેવામાં આવતું કે અહીંયા આવો, કે અહીંયા આટલા વાર ભરો, કે અહીંયા આટલી માનતા રાખો. અહીંયાથી હંમેશા એક કહેવામાં આવે છે કે કોઈ બીમારી માટે આવતા હોય તો અહીંયાથી એમ કહેવામાં આવે છે કે ભાઈ પહેલાં ડૉક્ટર પાસે જાઓ, ડૉક્ટરની સલાહ લો. એમાં ફરક ના પડે તો આપણે મનથી દાદાને પ્રાર્થના કરો. બીજું કે અહીંયા એક વસ્તુ બીજી શીખવાડવામાં આવે છે કે ખોટી અંધશ્રદ્ધામાં ના જશો. એવું લાગે જાણે જીવતા સેવા કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તેમ દાદા આજે પાળિયા થઈને સમાજ અને માઈ ભક્તોને સાચો માર્ગ બતાવે છે, તકલીફમાં મદદરૂપ થાય છે. આજે જે જગ્યાએ દાદા બિરાજમાન થયા છે એ જગ્યા એક ધામ બની ગઈ છે. વિશ્વવિખ્યાત બન્યું છે સુરાપુરા ધામ, અને સુરાપુરા ધામની જે પ્રકારે ખ્યાતિ છે, દરેક વ્યક્તિ આજે સુરાપુરા ધામ આવે ત્યારે મનમાં આસ્થા લઈને આવતું હોય છે, શ્રદ્ધા લઈને આવતું હોય છે, એવું માને છે કે તેમની તમામ મનોકામના પૂર્ણ થઈ જ જાય છે. એવા ઘણા બધા પરચાઓ લોકોને મળેલા છે. દાદાના આશીર્વાદથી એક ઘરમાં 15 વર્ષે પારણું બંધાયું છે. સંતાન પ્રાપ્તિ નહીં થાય કોઈ કારણોસર, એટલે મેં 7 વર્ષથી ટ્રીટમેન્ટ છોડી દીધી હતી. પછી અહીંયા આવતો હતો એટલે મારો શ્રદ્ધા અને વિશ્વાસ દાદા પ્રત્યે હતો, મનમાં શ્રદ્ધા હતી. ત્યાંથી 2 વર્ષ પછી કે ભાઈ અત્યારે મારા ઘરે એક બાબો નાનો હતો, 15 વર્ષ પછી મેરેજ પછી. અહીં અમને એક એવા માતા મળ્યા જેમના ચહેરા પર કામ પૂરું થયાની ખુશી ખાસ ઝલકતી હતી. કારણ કે કામ પણ એવું જ હતું. દીકરાને દારૂની લત હતી, પણ દાદાએ એ ખોટી લતમાંથી દીકરાને બહાર કાઢ્યો. મારે બાબાને જરાક પીવાની લત હતી પણ એ એકદમ છૂટી ગઈ. આજ કેટલા મહિના થઈ ગયા પણ સામું નથી જોતો, નફરત થઈ ગઈ. અચ્છા, દાદાને શું તમે ઈચ્છા શું આપી? તમે દાદાને શું માંગ્યું કે બસ એ જ. હા એ જ. એટલે શ્રીફળની માનતા ના નતું, અહીંયા કે કઈ આપતા નથી. અમે આવ્યા ને ત્યારે એમ ના પાડેલી, એટલે દર્શન કરવા આવેલા. દાદાના દર્શને આવેલા શ્રદ્ધાળુ બહેન તો વાત કરતા કરતા જ રડી પડ્યા. પહેલી વખત આવી છું અને જે પણ મારું કામ થશે તો હું દાદાને માનીશ. એ બસ મારી ઈચ્છા છે કે મારું કામ થાય આગળ. જય શ્રી દાદાને તમે માંગણી કરી છે? હા, માંગણી કરી છે. એક થાય તો મારું નામ કિરણબેન છે. હું ધોળકાથી જ આવું છું કે બસ એક દાદા ઈચ્છા મારી પૂરી કરે, બીજું કંઈ નહીં. દાદાને ન તો શ્રીફળ ચઢાવાય છે, ન તો કોઈ પ્રસાદ ધરાવાય છે. મનથી તમે માનો તો દાદા હાજરા હજૂર થઈને બધા કામ પૂરા કરે છે. શારીરિક અને માનસિક વેદનાનો અંત અહીં આવતો હોવાના દાખલા પુરાવા અમને મળ્યા. આ જગ્યા વિશે મારા મિસ્ટર જ લઈને આવ્યા હતા મને દર્શન કરવા, અને નહોતું વિચાર્યું, અચાનક જ અમે આવી ગયા હતા અહીંયા દાદાના શાને. મારા મિસ્ટર કશામાં માનતા નથી પણ દાદાને તેટલું બધું માને છે ને કે એની કોઈ હદ નહીં. દાદા અમારા બધા કામ પૂરા કરે એવી આશા. તમે એક કામ પૂરા થયા તમારા? હા, એટલે ધીરે ધીરે અમારું જે મેઇન કામ છે એ થવા આવ્યું છે, પણ થઈ જશે એમ કહો બધું. એટલે આટલી આંખમાં આંસુ છે તો એટલી બધી કષ્ટ અને પીડા હતી કે ક્યાંય પૂરા નતા થતા? નહોતા થતા. શું થતું હતું જીવનમાં? કેટલી તકલીફો હતી? એ કહેવાય એવી નથી, જે દાદાને ખબર જ છે કે બધી પૂરી કરશે. દાદાનું નામ લેતાની સાથે જ લોકોને પરચા મળતા હોય તેવા પણ દાખલા જોવા મળ્યા. કોઈ તપતા તાપમાં આવ્યું હતું. આ બહેન જ્યારે ઘરેથી દાદાના દર્શન કરવા નીકળ્યા તો તેમને કોઈ વાહન મળતું ન હતું, પરંતુ સાંભળો, દાદાનું નામ લેતા જ કેવો ચમત્કાર થયો. અમને સાધન નહોતા મળતા
અને દાદાની શ્રદ્ધાથી મનથી માન્યું કે એ દાદા અમારે ભોળા દાવું છે તો અમને સાધન ગમે તે મળી જાય. તો અમને દાદાની દયાથી સાધન મળી ગયું અને બધું અમારે જે હતું એ બધું ઈચ્છા પૂરી થઈ. કઈ કઈ ઈચ્છા હતા? મોટી ઈચ્છા લઈને આવ્યા હતા? દીકરાના લગ્ન ના હોય કે પછી એવું નહીં, એટલે બસ શાંતિ એમ, ઘરમાં સુખ શાંતિ એમ દાદા. અહીં અન્નની સેવા કરવામાં આવે છે. કોઈ પણ કાગળ, પેન કે ચોપડામાં હિસાબ વગર દાદા પોતે જ તેનું સંચાલન કરે છે. સમાજના દીકરા દીકરીઓ પણ દાદાની સેવામાં ખડે પગે રહે છે. કેટલાક ભક્તો ભૂવા અને દવાખાના સુધી પગથિયા ઘસીને થાકી ગયા, પણ પરચો મળ્યો દાદાના દરબારમાં આવીને. અનુભવમાં અમારે ઘેરે એક દીકરી છે ને, એને કહું દર ભવા પાસે જતા દોરા ધાગા કરાવતા અમે બધા, પણ બસરા એ બહુ મહેનત કરી ભવાએ કે તમે જો આ કરો અનુકૂળતા મળે અને કોઈ ત્યાં જગ્યા સારી મળે જાતા હો તો માતાજી તમારી ભેરે છે. પછી અમે અહીંયા આવ્યા એટલે અમને એવું અનુકૂળતા મળી છે કે દાદાએ અમારે સામું જોયું છે. તે દુનો ત્રીજે દિવસે અમારી બેબલી જે છે ને એને બહુ સારામાં સારો સફળતા મળી છે. તે દિવસે એ અહીં સેવા કરવા અમુક મહિના દઈ આવે, 15 દિવસ. આમ અમે નહીં પરંતુ અહીં આવતા ભક્તો જ દાદાની હયાતીના પુરાવા પૂરે છે. કહે છે કે દાદાના દરબારમાં હાજરી આપતા જ દુઃખ દૂર થઈ જાય છે. સુરાપુરા ધામ બોડાદથી તો અમે છેલ્લા 6 વર્ષથી ટચમાં છીએ અને દાદાની વાત કહું તો દાદાનું આ જે ધામ છે એ અમે જેમ કહેવાય ને કે શૂન્યમાંથી સર્જન થતા અમે અમારા નજરની સામે જોયું છે. અને દાદા વિશે વાત કરું તો પહેલેથી દાદાનો જે સ્વભાવ છે એ પહેલેથી પણ એ જ રહ્યો છે અને અત્યારે આટલું મોટું ધામ બન્યા પછી પણ એ જ રહ્યો છે. અમે તો ભગવાન જોડે એટલું માંગીએ, અમે આંગણવાડીમાં નોકરી કરીએ કે અમારા બાળકો છે ને એ બોલાયા વગર આવી જાય અને એ આવે છે. બસ જ્યારથી હું અહીંયા દાદા પાસે આવવા માંડી, દર મંગળવારે આવું છું ને સેવા આપું છું, તો મને મારા ઘરમાં બહુ જ શાંતિ ને ઘણો ફરક દેખાય છે. ને હજી મારું દાદા બધું જ કરશે કામ, એટલી મને શ્રદ્ધા અને વિશ્વાસ છે. ને મને દાદાએ દર્શન પહેલા જ મંગળવારે આપ્યા હતા. મંદિરમાં સેવા કરતા અને દાદાએ જેનામાં પોતાની શક્તિ અર્પણ કરી છે એવા દાનભા બળવંતસિંહ ચૌહાણ, જેઓની ઉંમર માત્ર 37 વર્ષની આસપાસ હશે. તેમના પરિચયની વાત કરીએ તો ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે. નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી ગામમાં મજૂરી કરી અભ્યાસ કર્યો અને રોજગારી મેળવી. આજે પણ તેઓ કામમાંથી સમય કાઢીને ભોળાદ આવે છે. દાદાના ચરણોમાં શ્રદ્ધાળુઓ સાથે તેઓ પણ દાદા પાસે અરજી લગાવે છે કે તેમના ભક્તોના દુઃખ દૂર થાય. તો અહીં આવતા શ્રદ્ધાળુઓને જમાડવા, સૂવા માટે, ચા નાસ્તા માટે પણ આગ્રહ કરવામાં આવે છે. દાદાના સાનિધ્યમાં આવેલ કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ નથી થતો. દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સુરાપુરા ધામ, ભોળાદ.